ફિમેલને બિયર્ડ અને મુસ્તાચ એટલે કે દાઢી અને મૂછ કેમ નથી ઉગતી એ હું તમને કહું ને, એ પેલા પુરુષને કેમ ઉગે છે ને એ હું તમને કહી દઉં. તો મેલમાં DHT એટલે કે ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન નામનું એન્ઝાઇમ હોય છે, જેના કારણે તેના હેર ફોલિકલ ઉત્તેજિત થાય છે અને મેલને બિયર્ડ એટલે કે દાઢી ઉગે છે. જ્યારે ફિમેલમાં આ એન્ઝાઇમ હોતું નથી અને બસ આ જ કારણથી તેમને પુરુષોની જેમ દાઢી નથી ઉગતી. પરંતુ ફિમેલની યૌન ગ્રંથિઓ એસ્ટ્રોજન નામનું હોર્મોન પેદા કરે છે અને આ જ એસ્ટ્રોજન હોર્મોનના કારણે ગર્લ્સની બોડીમાં બદલાવ આવે છે, જે બાદ તે બાળ અવસ્થામાંથી કિશોરાવસ્થામાં એન્ટર થાય છે. હવે જેમ ગર્લ્સમાં એસ્ટ્રોજન હોર્મોનના કારણે તેના શરીરમાં બદલાવ આવે છે ને, બસ એ જ રીતે બોયઝમાં એન્ડ્રોજન હોર્મોનના કારણે તેનો અવાજ ભારે બને છે. એટલે કે એસ્ટ્રોજન હોર્મોન ગર્લ્સને કોમળ બનાવે છે, જ્યારે એન્ડ્રોજન હોર્મોન બોયઝને સખ્ત બનાવે છે. પણ ઘણા કેસમાં તમે જોયું હશે કે ફિમેલના ચહેરા પર પણ મેલની જેમ વાળ ઉગે છે. તો તેના પાછળનું કારણ છે PCOS. PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ. તો આ PCOS શું છે? તો PCOS એ પ્રજનન વયની સ્ત્રીમાં જોવા મળતી એક ખૂબ જ સામાન્ય હોર્મોન સમસ્યા છે. હવે જે ફિમેલને PCOS ની સમસ્યા હોય છે ને, તેમાં એન્ડ્રોજન હોર્મોનનું લેવલ હાઈ હોય છે. હવે આ એન્ડ્રોજન હોર્મોનનું લેવલ હાઈ હોવાના કારણે અને PCOS ની સમસ્યાના કારણે ફિમેલને થાય શું? તો PCOS ના કારણે મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સ મિસ કે પછી ઇરેગ્યુલર થાય છે, ખીલ, ઇન્ફર્ટિલિટી અને વજન વધારાનું પણ કારણ બની શકે છે. અને સૌથી મેઇન કે જે ટોપિક પર આપણે વાત કરીએ છીએ એ ફિમેલના ચહેરા પર જે અનવોન્ટેડ અને વધારે પડતા હેરની ગ્રોથ જોવા મળે છે ને, તેની પાછળનું કારણ પણ આ PCOS જ છે. અને માત્ર ચહેરા પર જ નહીં, ચેસ્ટ અને બેક પર પણ મેલની જેમ જ ફિમેલમાં આ PCOS ના કારણે હેર ગ્રોથ જોવા મળે છે. આ સાથે જ પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારે પ્રમાણમાં હોય છે, કે જેના કારણે ફિમેલની કમ્પેરિઝનમાં તેના શરીર પર વધારે હેર જોવા મળે છે. તો આજના વિડીયોમાં મેં તમને ફિમેલને દાઢી અને મૂછ કેમ નથી ઉગતા ને એના પાછળનું કારણ કહ્યું.